તો મિત્રો ઘણા અહીં કહે કે પાડી આવી છે, ઘણા અહીં કહે કે પાડો આવી છે. જી આવે ભાગમાં આવી છે, આવી છે. રામ રામ દૈરાન કી દૈરો બધું મજામાં, એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા લગભગ 6:30 જેવું થયું છે. હા 6:30 થયા છે કે પૂણા 7 થયા એવું થયું. મેં કંઈ ઘડિયાળમાં જોયું ને, ત્રણેય ભીહું દોવેલી થયું અને કમ્પ્લીટ દૂધ નાખી લીધું. ને આપણી મિત્રો આ દિવાળી છે ને થોડીક મોરી છે, બહુ વાંધો નથી કંઈ, પોતરોય કઠોર છે, સસ ઢીલો છે, પણ થોડીક મોરી છે, ડીમ પડી હાજ એ થાય કે કંઈ પીડા હોય કંઈ પણ, એટલે કામ કે લેબર ચાલુ થયું હોય, હુરમાં હોય એવી રીતના છે. તો પછી ઓલીના કોથળા છોડ્યા ને, એ કોથળા પછી હું કાણી એક કોથળો નાખે દે ને થોડીક મોરી દેખાય હશે. એ તો વાંધો નહીં, મોરી તો હોય, મોરી તો ન થાય તો વ્યાય કાથી. એટલે જર્સીનું કામકાજ કેટલે થઈ ગયું જોઈએ. જર્સી ઘણું ઉભો રહીએ, એ પણ 15 દી કાઢીએ, 15 દી માથે લઈ કદાચ લઈ. તો મિત્રો હાલો તો એવું શિરામણ કરી લઈએ હવા. આ ઘુમરા અહીંથી ક્યાં આવી હતકમાં? સાફ બંધ કરી દે ને, આને પિન કાઢી નાખ. તો મિત્રો આજ છે ને દિવાળી બેસતી નથી ને, પેલા તો નિર્ણય નાખવાની બાકી છે. હું છે ને ગવારની ભારી ઠલવે તો ગુડી વારવી હોય તો વારે. હું તો રાતે ઉઠ્યો જ નથી. વાલીમાં 1-2 ફેરે ઉઠે છે ને, વાલીમાં એ કહેતી બનાય કે ભી ગુડી વારી ને, ગુડી જેવી વારે એવી ઊભી થઈ જાય, ગુડી વારે એવી ઊભી થઈ જાય. તો હું છે ને ગવારની ભારી ઠલવે દા જો ગુડી વારે તો. તો મિત્રો એ છે ને હું ભીહું નીણ નાખે દા ઈ ફેલી આવતી ઘુમરા લે. તારું બાપ ઈ કામ અડી જ ગયું છે. ફાઇનલ અટાણ મેં સવારના પોરમાં મી ને કુંડી ઘહે ધોવે નાખીને પાછી મીઠા પાણીની ભર લીધી કમ્પ્લેટ. ને મિત્રો ફાઇનલ આપણી દિવાળી છે ને હુરમાસ છે, તો હાથ સુધીમાં પારું નાખી દઈએ. અમારે તો આ કામ ચાલુ છે બી વીણવાનું. તો હાલો આપણી બેસે જઈએ બી વીણવા. તો મિત્રો દિવાળી શેઠ રાત અડધી રાતની નહોતી બેઠી શેઠ અટાણે બેઠી, તો એની જાગ છે ને ના જ બેહવાની છે. આ નો બેહે. મેં આ એક ભારી એક ગવાર નાખ્યો, ગમે એવી ભી હોય ને કે ગાય હોય તમે ભારી એક ગવાર નાખો ને એટલે ગુડી વારે વારે. સવારની મેં એક ભારી નાખી હતી પણ તોય ન બેઠી. ને અટાણે મિત્રો હે ને માંડવી વીણવાનું થોડું કામ ચાલુ છે કે હે ને એમાં માંડવી આજે તૂટી હતી વધારે અમે ઉપી વીણી હતી કે મેં વીણવા દીધી નહોતી. તો આગળ આપણે હાથી આકે ને પાછી એમાંથી વીણે લઈએ ને. તો છે ને માંડવી વીણવાનું કામ ચાલુ છે. જો હતકમાં વાલીમાં વીણે મારે જવાનું હતું પણ ભીંને મૂકીને જવાનું મન ન થયું.
એટલે નકર તો હું આખરે જવાનું હતું તો માંડવી વીણવા ત્યાં બેઠો બેઠો 2 વીણા કર્યો એવું ઘડીક બેઠી જો કામ છે કામ કરે કામ નહીં એ પ્રમાણે જોઈએ કામ છે નહીં તો મિત્રો અટાણે છે ને ભીંગું પીવરાવાનો ટાઈમ થઈ ગયો પણ હું છે ને ઘડીક જારો ગયો આ ભીંગ બેઠી નહોતી ને આકડી બેઠી ને મેં કીધું ભીંગું પીવરાવા છોડી ને તો પાછી ઊભી થઈ જાય ઘડીક કે બેઠી પછી ટાણું થયું તો ભીંગું પીવરાવી જાય એટલે ઊભી થઈ ગઈ પાછી બેસી જાય એવું થોડું છે કે ઓહો ચાલો મિત્રો ભીંગું પીવરાવી લઈએ પછી પાછો વિડીયો શૂટ કરીશું કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો મિત્રો ઘણા અહીં કહે કે પાડી આવી છે ઘણા અહીં કહે કે પાડો આવી છે જી આવે ભાગમાં આવી છે પાડી આવી તો દૂધ લઈને આવી છે ને પાડો આવ્યો તો દૂધ લઈને આવી છે ઓ મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે દિવાળીનું નામ કે દિવાળી કાંઈ પાડ્યું તો મિત્રો ભી છે ને આની માં ઈ બેસતા વર્ષને દુવિયાણી હતી દિવાળીને બીજે હતી એટલે મી પછી છે ને દિવાળી નામ રાખી દીધું દિવાળી નામ એવા હાટું રાખી દીધું એક ભાઈ મને કહે કે દિવાળી કાંઈ કે પાછી આવી ભાઈ આપણી દિવાળી કાંઈ ગઈ જ ને તો આવે કાથી પાછી આપણે કઈ દિવાળીને તો વેસીને આપણી વેસી મેનાની એટલે મેના તો કઈ પાછી આવીને એટલે આ પ્રશ્ન ખોટો છે ને એક ભાઈ મને કહે કે મઘોડી નહીં કે તમે નેરવી કરો તો મિત્રો જો નોકરી ત્યાં કેવી છે કે ખડેલા બધા ભીહું ને નાયરી નીણતા જડે ખોર ને જ જડતો એટલે ખોર એની ઘટે
નટાણા મારે ખોર દેવો ને આગળ જો ખોર 2 ગુણ્યો કે 5 ગુણ્યો ખાઈ જાય ને તો ભાદર ને હારો હાર થઈ જાય અટાણે કાઠું તો ભાદર છે બધું ફેંકું પણ નરવી ને આગળ ભાદર ને હારો હાર ફરી જાય અટાણે ભાદર છે ફરીને પાણી આગળ 2 ગુણ્યો ખોર ને હોય ને તો ભાદર ને હારી ફરી જાય પણ આપણે એ કંઈ કરવું છે નહીં ઉંમર નાની છે 2 વર્ષ પૂરા થયા ને ત્રીજું બેઠું હોય કે ન બેઠું હોય મને બહુ પાકા ખબર ને એટલે 3 વર્ષથી ફરે ને તો ઉંમર પાકે ને ફરે તો દૂધ સારું આવે તો મિત્રો નોકરીમાં તો અહીં તો બધી રીતે સારી છે થોડીક સબાબલીની છે ને એટલે એવી લાગે ને મેં એક કીધું હતું કે તમારે ટાઈઠું કેવી પડે તમારે મોહી આવી ગઈ કે બહુ ટાઈઠું પડે ને એક ભાઈની કોમેન્ટ છે કે તમારી ભીહું બહુ મસ્તીની છે ભાઈ અમારા માતાજીની દયા એટલે ઠીક છે દેહી ભીહું છે જાફરી આ બે પાડ્યું ને એવું છે ને મિત્રો આપણી દિવાળી થોડીક ક્ષણોમાં વ્યાઈ જાય કે અહીં ત્યાં પૂરા હટાણે પૂરમાં જ છે ભગવાનના બાંધ્યા ભગવાન છોડે એનો ટાઈમ પૂરો થાય એટલે સારું નાખી દીધી તો કોમેન્ટ તો ઘણી હોય છે મિત્રો તો આપણે આગળના વિડીયોમાં કોમેન્ટનો રિપ્લાય આપી દીધું કાલે એટલી કોમેન્ટનો રિપ્લાય આપે છે ખેતરમાં તેણી તો મિત્રો અટાણે વાગ્યા 4 ને મેન રણજીતી છે ને રાત્રે ઘઉં વાવવાના બેરલમાંથી ઘઉં કાઢી લીધા ને અટાણે રિક્ષામાં નાખેલી અને તૈયાર કરી લઈએ તો હવાની જવું હોય તો ઉપાડી કામ ગોતે લે મો બાંધવાના કાં ટાઈમ છે ઘરમાં જો ના થવા બાંધે ઓલા મને છે કે આવે કા લાગે ટ્રેક્ટર લઈ તો મિત્રો આપણે ગદપવારામાં ટ્રેક્ટર જો કદાચ હોવે લાવો ઈને હું તક આવ્યા એવું હે હાલો તો મિત્રો જો આમાં 2 મણ એક બાસકામ નાખી લીધા બાપા એક સડાવ દો તો રણજીતને બાપા એક સડાવ દો તો ના તો મો બાંધી જાય પછી ઓલા આ બાપા કેવું ખાતર છે ડીએપી ખાતર ઘઉંમાં વાવવાનું છે તો રણજીતભાઈ નાખી જાય તો મિત્રો ઘઉં તો નાખી લીધા ને જો ડીએપી ખાતરની ઠેલી રણજીત નાખે ડબ્બો લઈ લેવો છે ડબ્બો ટોટલ છે હોય તો આ લઈ લીધો મિત્રો ડબ્બો ઘઉં નાખવા આ ડીએપી ને ખાતર ભેરવવા હાટું થઈને બાસ ડુંગણ કંટાન નાખી લો ઢાંકવાની જ ને બાપા તો ઉભા રહ્યા છે ધારવા નાખી લેવા તો ઉભો રે હા હાલે કંતાન ઢાંકી દે